માતાજી મિત્રો, આજે છે 27 તારીખ અને શનિવાર, હનુમાનજીનો વાર છે. તો પહેલાં આપણે દીવાબત્તી કરી, પૂજા પાઠ કર્યો અને પછી વિડીયો બનાવવા બેઠા. તો જોજો મારો આખો વ્લોગ, તમને કેવો લાગે લાસ્ટમાં બધા કહેતા થજો. અમને મજા ન થતા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આખો વિડીયો પૂરો થજો. તો આપણે ચાલુ કરીએ આપણું કામ આજનું. ભારતના સાંસ્કૃતિક વારસો કરીએ છીએ. તો આ બુકમાલી કરાય તો નહીં, કેમ કે બહુ લાંબુ છે, પણ આપણને લાગે એવું લખી લઈએ છીએ કે આ લખવા જેવું છે, એવું વીણીને લખી લઈએ. જેમ કે તમને દેખાડું, જો આવી રીતે ભારતીય વાસ્તુકળા એવી રીતે લખી લઈએ છીએ, એટલે બહુ લાંબુ ના પડે, એવું લાગે એવું જ લખું છું. તો સારું ચાલો કરી દઈએ પાછું વાંચવાનું. આપણે આ અહીંયા પૂરું કર્યું છે ને, હવે આપણે કરવાનું છે ઇંગ્લિશનું હોમવર્ક. તો હોમવર્ક ચાલુ કરી દઈએ. ચાલુ કર્યું છે કનેક્ટિવ્સ પ્રેરક વાક્યો બનાવવાનું. આપણે 10 વાક્યો બનાવ્યા છે, આજે થોડાક બનાવી નાખીએ એટલે કામ પતે, પછી ભાગીએ ક્લાસ બાજુ. ક્લાસે જવા માટે રેડી થઈ ગયા છીએ, તો નીકળીએ ક્લાસે જવા માટે. મિત્રો આપણે ભાગ્યા છીએ ક્લાસમાં. આજે ટેસ્ટ છે ક્લાસમાં, એટલે હા ભાઈ રાની. આપણે મિત્રો ક્લાસમાં પૂગી ગયા છીએ, થોડીક વાર છે તો થોડીક બેસીએ આ બાજુ. તો મિત્રો સાયકલ લઈને આપણે પાછા નીકળ્યા છીએ હોસ્ટેલ બાજુ. ક્લાસ પૂરા, શનિવાર છે આજે, કાલે રજા, મજા. સારું, પહેલાં સામે ટ્રાફિક જેવું દેખાય છે થોડુંક, તો આપણે સાયકલ આખું ધ્યાન દઈએ. ક્લાસમાંથી આવી ગયો છું અને આપણને લાગી છે ભૂખ. આજે શનિવાર છે, જમી આવ્યું પહેલાં, પછી બધું વરસાદ હતો સવારે, અત્યારે નથી. સવારે સારો વરસાદ હતો. બોલી મૌલિકભાઈ તમારા ઘરે બ્લોગ જોવે છે મારો હવે, તો મૌલિકભાઈના ગંદાને વિનંતી મારો બ્લોગ જોતા રહેજો. હું મૌલિકની અપડેટ આપતો રહીશ. તો મિત્રો 3 વાગી ગયા છે અને આપણે પાછું વાંચવાનું કન્ટિન્યુ કરીએ. આપણે પૂગા છીએ અહીંયા દિલ્હી સલ્તનતની વાસ્તુકળા. તો અહીંથી આપણે પાછું ચાલુ કરી દઈએ. મિત્રો અહીંયા પૂરું કરી દઈએ. આજે બહુ લખવું નથી, કારણ કે વાંચું જ છે, લખવા જેવું લાગ્યું નહીં. તો હવે આપણે લઈશું આમાં જ છે રિવિઝન ચાલુ કરીશું. સારો ચાલુ કરી રિવિઝન, પછી રનિંગ કરવા જવું છે. આ વરસાદ નથી એટલે દાંડી કૂચ રિવિઝન બાકી હતું, એ રિવિઝન કરવાનું છે. આગળનું થઈ ગયું છે. થોડી વાર ગાંધીજીનું ભારતમાં આગમનથી રિવિઝન ચાલુ કરીએ. રિવિઝન અહીંયા પૂરું કર્યું ને બહાર તો હજી વરસાદી વાતાવરણ તો નથી. વાતાવરણ તો એવું જ છે, સૂર્ય તો ઉગતો જ નથી, પણ થોડું સારું વાતાવરણ છે. વરસાદ નથી આખો દી આવ્યો. આપણે જઈએ રનિંગ કરવા અને વરસાદી માહોલ છે એટલે ફોન નહીં લઈ જઈએ, ફોન અહીં મૂકીને જ જાઉં છું. તો સારું જઈએ, ટાઈમ પાસ કર્યા વગર આવી જઈએ, પાછા આવીને જાઉં, મોઢું થઈ જાય એ પહેલાં. રનિંગ કરીને આવી ગયો, આપણે નાહી લીધા છીએ. રનિંગ કરીને આવીને માતાજીને કરી અગરબત્તી. એક અગરબત્તી અહીંયા રાખી છે, એક બીજા રૂમમાં રાખી છે, કેમ કે સુગંધ આવે બધા
એટલા માટે એક આ રૂમમાં રાખી છે. અહીંયા આ રૂમ છે. તમારા ફોનમાં આવે દેખાતું ને એમાં તમારા ફોનમાં દેખાતું? આપણે જમીન આવી ગયા છીએ. આપણે હજી કલ્ચર જ કરવાનો છે, ભારતીય સાંસ્કૃતિક વારસો. કેમ કે આપણે ગમે એમ પૂરો કરવાનું છે ટૂંક સમયમાં. ભારતનો ગુજરાતનો બેયનો વારસો પૂરો કરવાનો છે. એટલે હમણાં આપણે આ જ વાંચીએ તો ચાલુ કરી દઈએ વાંચવાનું. તો આપણે હવે ચાલુ કર્યું છે ભારતીય શિલ્પકળા. જેમાં એવું લાગે આપણને એ આપણે લખી લઈએ. તો મિત્રો આપણે આપણું કામ અહીંયા અને મોડું પણ થઈ ગયું છે. તો હવે આપણે હોવાની તૈયારી કરીએ. સવારે પાછું રનિંગમાં જવું જોઈએ એટલા માટે. તો કહેજો મારો વ્લોગ તમને કેવો લાગ્યો, લાઈફમાં કહેવાનું ભૂલતા નહીં. હા, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તો મળશું નવા વ્લોગમાં. તો આજ અહીંયા જ રાખીએ છીએ. જય માતાજી, જય માંગલ.